આજના 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણીમાં ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ ઉપસ્થિત રહેવા પામ્યા હતા. તો આ યોગ દિવસની ઉજવણીમાં વન મંત્રી સાથે પોલીસ કમિશનર, કલેક્ટર, મનપા કમિશનર, ધારાસભ્યો, સાંસદો સહિતનાઓ પણ હાજર રહેવા પામ્યા હતા. વૈશ્વિક ફલક પર 21મી જૂને વિશ્વ યોગ દિવસ નિમિત્તે સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે ગુજરાત રાજ્ય રમતગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના યોગ દિવસની આજે ઉજવણી વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કરાઈ હતી. 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છા પાઠવતા વન રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે યોગ એ ભારતની પ્રાચીન સંસ્કૃતિની વિશ્વને મળેલી અમૂલ્ય ભેટ છે. તેથી સમગ્ર માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાનશ્રીએ સમગ્ર વિશ્વને યોગથી જોડ્યું છે. ભાષા કે સરહદોના ભેદ ભૂલીને સ્વાસ્થ્યની શાંતિ અને એકતાના પ્રતીક રૂપે યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. વધુમાં કહ્યું હતું કે આ વર્ષે યોગ ફોર વન અર્થ વન હેલ્થની થીમ દ્વારા સ્વસ્થ સમાજ, સ્વસ્થ પૃથ્વીના નિર્માણની રચના કરવાનો ધ્યેય છે. સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાતના ધ્યેય સાથે યોગ દિવસની ઉજવણી કરવાનો હેતુ ઘર, શાળાઓ અને કાર્યસ્થળ સુધી યોગ પહોંચાડી લોકોને માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જાળવવા જાગૃત કરવાનો છે. મંત્રીએ વધુમાં કહ્યું હતું કે યોગ જીવનની કળા અને વિજ્ઞાન છે. સ્વસ્થ અને નિરોગી જીવન માટે નિયમિત યોગ આવશ્યક છે. યોગ શરીર સાથે મનને પણ સ્વસ્થ રાખે છે. શરીર સાથે મનની મર્યાદાઓ પર વિજય મેળવવા યોગ ખૂબ જ જરૂરી છે. તેમ જણાવતા મંત્રીએ વધુને વધુ લોકો યોગ અપનાવી સ્વાસ્થ્ય પ્રેમી બને તેવું આહવાન પણ કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી વિશાખાપટ્ટનમથી જોડાયા હતા અને દેશવાસીઓને મેદસ્વીતા મુક્તિ સાથે યોગ દ્વારા સ્વાસ્થ્ય તંદુરસ્તીનું પ્રેરણા સંદેશ આપ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડનગરથી રાજ્ય કક્ષાના યોગ દિવસની ઉજવણીના સંબોધનનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું હતું. સુરતમાં 45 મિનિટના કોમન યોગ પ્રોટોકોલમાં મંત્રી મુકેશભાઈ, સાંસદ મુકેશભાઈ દલાલ, ધારાસભ્યો સંગીતાબેન પાટેલ, પુણેશભાઈ મોદી, મનુભાઈ પટેલ, સંગઠન પ્રમુખ પરેશભાઈ પટેલ, શાસક પક્ષ નેતા શશી ત્રિપાઠી, જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી, સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલ, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ સહિત વિવિધ વિભાગના અધિકારી અને કર્મચારીઓ, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ, યોગ બોર્ડના કર્મયોગીઓએ યોગાસનમાં જોડાવા પામ્યા હતા.